ફરીવાર બીજા રાઉન્ડમાં આપ બધાનું સ્વાગત. હવે આમ કહું છે ખરો ડાયરો બેઠો છે. જોકે હજી એટલા ને એટલા જ બધા બેઠા છો, સવાલ નથી, પણ તોય ગુલ રહે ગુલશન રહે, गुल के पत्ते चले गए, अब अच्छे अच्छे बैठे रहे, मिस को लिए चले गए. पण वाह सखी मारे सखी आजे होना नो रज उगियो रे. अब जे भाई बीएस चावुन थोड़ू मने वॉल्यूम आप जो रे. नहींतर तारे मवा मां जोया जेवी थाय रे. बीए साउंड थोड़ू थोड़ू वॉल्यूम आप जो रे. यो हसो थोड़ू माइक आप दे भाई. કારણ કે આજ કૃષ્ણ જન્મ થયો છે ને. સખી મારે હોનાનો રજ ઉગી રે. છે વાલો મારો આવ્યા છે વાવડી ગામ રે. તેની મારે હોનાનો રજ ઉગ્યો રે. ઉતારા ઓરના રે. પણ મારે ઊંધી રીતે ગાવું હોય તો કનૈયાએ દીધા ઉતારા એમને ઓરડા રે. બાપુ આપણે એને શું આપીએ કે એને પ્રતાપે આ ઉતારા ઓરડા થાય છે. કનૈયાએ દીધા છે મેળી કે રામોલ રે. હાલો મારો આવ્યા વાસાણી ના ખોર રે. આવો કાકા આવો. એ કનૈયાને દીધા છે ભોજન ભાવતા રે. મારો આવ્યા છે વાવડી ગામ ના રે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કી. સખી મારે હોનાનો રજ ઉગ્યો રે. બહુ છે
મારી મોજ યાર. આવ કનૈયા આવ, આજા કનૈયા. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ વાવડીમાં આનંદ ભયો જય હો નંદ લાલ કી. એ બેની મારે હોનાનો રજ ઊંઘ્યો રે. એ બેની મારે હોનાનો રજ ઊંઘ્યો રે. બેની મારે હોનાનો રજ ઊંઘ્યો રે. બેની મારે હોનાનો રજ. વાવડી ગામમાં હોનાનો હુરજ ઉગે એવો આજનો રૂડો જ્યારે અવસર છે. અને આનંદ ભાઈ બધે નો આવે. અમે બાપુ રશિયા ગયા પ્રોગ્રામમાં. રશિયા હું ને ભાઈ કીર્તિદાન અને પ્રોગ્રામ જેમ અહીંયા આપણે, કારણ કે અહીંયા બધા આપણા ગુજરાતી જ હોય ને એને તો માઇન્ડ સાંભળવા મળે. અને એવો પ્રોગ્રામ જામ્યો. ઉલ્લી ઉલ્લીને કીર્તિદાને ગાયો. અને જેમ અહીંયા બધા ઘોર રૂપિયાની કરે એમ ન્યાયલી સૂટા મગાવેલા ઝપટું કરી. એમાં પછી જે મૂળ જે આપણા ગુજરાતીના જે પાર્ટનર હોય ને ન્યાને રશિયન, અને એમાં એનો શું કહેવાય લોર્ડ્સ, એનો લોર્ડ હાજર, એનો સરકાર સાંસદ મંત્રી ન્યાનો એ હાજર. એટલે એને આ બધા, કારણ કે એને સમજાય તો નહીં, પણ હવે એને છે જે કહો છો કે નહીં, માઇક બહુ સારા છે, મજા જ આવે. હા BS થોડુંક વોલ્યુમ આપી દે કાળું સેજ આનું ટના ટન માઇક મારા મજા જ આવ્યા કરે. બે જ વસ્તુનું ધ્યાન રાખજો, રોજ કહું છું, રોજ કહું છું, બે જ વસ્તુનું ધ્યાન. આવા સારા પ્રોગ્રામ કરવા હોય તો આવા BS ના સાઉન્ડ જોવે. સારો પ્રોગ્રામ કરવો તો સારા માઇક જોવે. લગ્ન કરવા તો સારી વાઇફ જોવે. પણ માઇકમાં વાઇફમાં મારા ભાઈ ફેર એટલો, આની સામું બોલી એકાય. અને બંધ કરવાની સ્વિચ આવે, બગડ્યું હોય તો રિપેર થાય, ન ફાવ્યું તો અડધી કિંમતમાં જાય ચામુંડા કહીને દઈએ દેવાય. પણ હું આ વાત કરતો હતો સાહેબ રશિયાની, એટલે એટલો બધો આનંદ બધાને આવતો હતો. એટલે જે ઓલો જે ન્યાનો જે હતો સરકારનો માણસ, એણે પૂછ્યું કે આ બધું આ શું કરો છો? ઓલા કે અરે અમારું આ એ તો અંગ્રેજી બોલે, મને તો અંગ્રેજી આવડે નહીં. હા, ઇન્ડિયન ફોક મ્યુઝિક, ફોક સિંગર, અમારા મૂળ ગુજરાતી ગીતો અને આ બધું છે. અને પછી ભારતના ગીતો ગાય, અમારે દેશ કી ધરતી સોના ઉજલે ને જે ઉજલે ને જે થાય. પણ કાલના 12 વાગ્યા પછી કાંઈ કોઈને ઉજલતું જ નથી. ચોકીદારો હોઈ ગયા. હા, પણ આપણે કઈ ટેન્શન નથી. મોટા મોટાઓને ટેન્શન છે. આપણે શું, આપણા ઘરમાં રૂપિયા નીકળે કેટલા? મૂળ એક રાતના 3 લાખ લઈ તો આપણા ઘરમાં વરહના નીકળે કેટલા મૂળ? પણ તમારી જાણ ખાતર કહું કે આપણે ટોટલી ટેક્સ માયવાયર ભરે છે. કારણ કે સરકાર ભગવાન છે, ભગવાનને દગો દઈને તો નગુણા કહેવાય. એટલે આપણે નો ટેન્શન. મોદીએ મને ફોન કરીને કહી દીધું હતું કે આવજો આડોળું કરી નાખજે, આવું કરવાનો છો. એટલે આડોળું હું કરું કપા. એટલે બહુ ભારતના ગીતો ગાયા. એટલે ઓલાએ કીધું કે એ અમારા ગુજરાતના અને અમારી ભારતની સંસ્કૃતિના ગીતો ગાય છે. અને ઓલાનો મગજ ગયો કે અમારા રશિયામાં આવીને તમારા દેશની સંસ્કૃતિના ગીત ગાવ છો, રશિયાના ગીત ગાઓ, નહીતર બંધ કરો પ્રોગ્રામ. ઓલા આયોજકો આવ્યા. એટલે આયોજકોએ કીધું કે માયાભાઈ કીર્તિદાનને કહો ને એખાદું રશિયાનું ગીત ગાય, કારણ કે તમે વૈયા જાઓ ને અમારે રોજ અહીંયા રહેવું. અને અમને ખબર નહોતી કે આ ભાઈને લાવીશું તો અમારી એન્ટ્રી પડશે. આ તો હુળ થયું. હંમેશા બહારનું હુળ જ થાય, પરદેશનું કોઈ દી સારું થાય જ નહીં આપણે. હા, અને ચાઇનાની વસ્તુ તો માણાના પેટના હોય તો કાંઈ લેતા નહીં. તમને પગે લાગીને કહું બધાય, જે માટીમાં જન્માથી એના વખાણ કરો. અરે હું તમને સાચું નહીં માનો, અમેરિકાના સારા મોલમાં ગયો, મેં છોકરા હાટું કપડાં લેતા જાય,
કહેવાય ને કે પપ્પા અમેરિકાથી કપડા લાવ્યા, બધા મેડ ઇન ઇન્ડિયા નીકળ્યા. ઘીરે આવીને જોયું, છોકરો મને કે આઈના છે, હું ન્યાલી લાવ્યા કે હા ભારત ભારત છે યાર. આપણે આછે કરીને તો હા કીર્તિદાન હલવાનું મને કે માયાભાઈ મને મેં કીધી રશિયાના ગીત ગાયા હોય. મેં કીધું હું નથી કહેતો, આયોજક કે ભાઈ ગમે એમ કરીને તમારે ગાવા પડશે, નહીંતર અમારે પછી અહીંયા ભાઈ રહેવાનું હોય. આ લોકો પછી તમને ન ખબર હોય કંઈક થયું હોય તો મને કે ગમે એમ કરીને એખાદું એને કયો રશિયાનું ગીત ગાઈ જાય. કીર્તિદાન કે ભાઈ મને નથી આવડતું, મને તમે મને આવે પરસ્યો વળી ગયો કે આવી બોલી જ નહોતી આપણે કરેલી, નહીંતર અમે તમને તેદી જ ના પાડી દેત કે અમને રશિયાના ગીત નથી આવડતા. આયોજક કે ભાઈ ગાવા પડે, તમે ગમે એમ કરો. કીર્તિદાનને કહો હટી જા, જો બંદો આવે. અને તળાજા તાલુકો આવ્યો પછી રશિયામાં, અને સાહેબ મેં રશિયાના ગીત ગાયા. પાડો તાળીઓ, આવો હું તાળીઓ પાડો. રશિયાના ગીત હોય ક્યાંય ભાડ્યા મેં ગાયા. હણ મલાને મેં કીધું તો હાલો, મેં કીધું છોકરાને થઈ જાવ બટાર 4, અને આવડે તબલા લીધા હાથમાં. પછી મેં રશિયાના ગીત ઉપાડ્યા સાંભળવા, પણ રશિયાનું ગીત છે જ નહીં. હા તમે તો આ પાડો પણ મારે ચાલે, પણ ગાયું રશિયાનું ગીત મેં ગાયું. હસુભાઈ રશિયાનું ગીત ગાયું મેં, હોય ક્યાં મેં ગાયું. જોજો કેવું ગાયું. ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો, રંગ રસિયા એવી આખલડી રાતી રે ઉજાગરો ક્યારે કયો. હસુભાઈ બાપુની સાથે અહીંયા સંગત આપે છે સંગીતમાં. તાળીઓથી વધાવો બધા અમારા સંગીતકારો. આજા આજા સોના વાટકડી રે કેસર ઓળા વાલા મિયા. રંગ રસિયા ક્યાં રમિયા હવે માયાની માયા જાળમાં લઈ જાઉં છું. ચલાવ હાલ હાલે. અમે ગયા તા બાવડી જોને ગામ રે ઓના ડાયરા રે જાતા રે વાણલાવાઈ ગયા. ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો, રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો. એવી જાગરો ક્યારે કીધો રે આખલડી રાતી રે. કાળો એકવી વાર રસિયા આવ્યું. કેટલી વાર હો રંગ રસિયા. ઓલો ખુશ થઈ ગયો. ઓકે હો રંગ રસિયા ક્યાં રમી. ઓકે ગુડ ગુડ ગુડ. રસિયા રાસ રમિયા. ઓકે ઓકે વેરી નાઇસ. મેં કીધું હા લ્યો વળ્યું પાછું, કારણ કે એને તો રસિયા એટલું સમજાવવાનું હતું. અને અમે જે ગાઈ છીએ એમાં વર્ષોથી અમે ગાઈ. અમારે હજી ભજનની બુકો રાખવી પડે. તમને ક્યાં મોઢે છું હોય મને કહો. તમે કાંઈ અમારું હૈયા નથી રાખતા એટલે તમારું ડોહો હાલે છે. આ બધે જો શીખી જાય તો હાલે ડોહો આપણું.
આમાં નો દુહો કરે સોરઠ ધરાતા કે જગતો નહીં એક જગ્યાએ ગયો તો થયું થયું એવું જે દુહો ગાવ આમાં ગાય મને કે નવું લાવો કાંઈક નવો એટલે આમાં રસિયા આવ્યું હો રંગ રસિયા પછી અમને ખબર નહોતી કે હજી અમારે આંગળી નકું સમાવશે એને વધારે મજા આવે એટલે પછી પાછું ગાવ બીજું તો હજી બીજું ગાવ તો હું કે અંગ્રેજીમાં નોટ નોટ વન્સ મોર એનું બીજી વાર ગાવું હોય તો વન્સ મોર પણ પ્લીઝ નેક્સ્ટ વન હજી બીજું ગાવ કીર્તિદાન કે લે મામા લે એટલે કહેતો હતો કે આને શાળા ન કરાય મહેન્દ્ર ને ગુંદા નાથણા ન દેવાય અને કીર્તિદાન ને કોઈ મુજામાં દોષ મેં બીજું ગીત ઉપાડ્યું બીજું ગીત રસિયાનું સાંભળું હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે હે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે આ કાનુડા વાહ કનૈયા મુરલી વાળા રે વાલીના મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા રે વાલીના મુરલી વાળા રે તને ભજ વ્રજની બાળા વ્રજની બાળા વ્રજની બાળા તને ભજે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે ભજ વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે છતાં લાગો ભમને વાલા અમને વાલા લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે છતાં લાગો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે તમે જશોદાના ગાયા રે કનૈયા મુરલી વાળા રે મુરલી વાળા રે આલી લાગે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે દૈના દ્વારકાના રાજા રે કનૈયા મુરલી વાળા રે કંઠે વે જંતી માળા રે કનૈયા મુરલી વાળા રે જો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે જો રસિયા રે રૂમાલ બોલો ભાઈ રાજીના રેડ થઈ ગયો ઓકે રસિયા રૂમાલ રંગદાર ઓકે ઓકે મેં કીધું હવે નેક્સ્ટ કે તારા બાપના હમે સમય આવે કોઈ પણ હથવારો મળી જાય માનજો પરમાત્માની કૃપા એકલા બેઠા હો અને કોઈ અંધારાની અંદર કાંઈ હુજતું ન હોય એવી ચિંતામાં પડી ગયા હો અને એક જ વાર દ્વારકા સામું જોઈને આખું વીંચીને એકવાર દ્વારકાધીશની મૂર્તિને તમારા મગજમાં લાવો સાહેબ અને તમારા કામ ન થાય ને તો તે દ્વારકાધીશ ન કહેવાય ભલા પૂજ્ય કાનદાસ બાપુ તો ન્યાય એવું કહેતા બાપુ કાનદાસ બાપુ એવું કહેતા કે તમે દ્વારકા આવો તમારે ઉતાવળ હોય મંદિરને હજી ખુલવાની વાર હોય
અને તમારે નીકળવું જ પડે એવું હોય તો કોઈ દી રંજ ન એવો રાખતા કરે રે દ્વારકા આવ્યો ને દર્શન ન થયા એની 52 ગજની ધજા ફડાકા મારે ને ખાલી ધજાના દર્શન કરી લેહો ને તોય તમારી આબરૂના કોઈ દી ધજાગરા નહીં થાય એટલી તો એની ધજામાં તાકાત છે ભલા માણસ હે અને હું કાયમ કહું છું એક વાત બાપુ કે એક પણ ગુનાને જાતો ન કરે એક પણ ગુનાની ક્ષમા ન આપે એને ન્યાયાધીશ કહેવાય એક પણ ગુનાને જાતો ન કરે ને ન્યાયાધીશ કહેવાય પણ એકવાર એને ચરણે વયા જાવ અને હજારો ગુનાને માફ કરી દે એનું નામ દ્વારકાધીશ કહેવાય ભલા માણસ ઈ કૃષ્ણ છે ઈ કનૈયો કૃષ્ણ કૃષ્ણ છે આમ જો સુદામાં એક જ વાર ગયા ને ગીગાભાઈ દ્વારકા તો ઝૂંપડીઓના પૂળા ડફો ડફ ઉડી ગયા સ્લેબ ભરાઈ ગયા નથી લાગતું એવું આપણને કોને ઝૂંપડું રહ્યું એ તો મને દેખાડો ધાબા થઈ ગયા ધાબા પછી સુદામા જેવા દ્વારકાથી ઘરે આવ્યા એને કઈ માગ્યું નહોતું કૃષ્ણે કઈ કીધું નહોતું પણ દ્વારકાથી જ્યાં પોરબંદર સુદામા આવ્યા એટલે જોયું તો ત્યાં તો રાજમહેલ બની ગયેલો જાયની ઝૂંપડી હતી હવે આને બિચારાને એ ખબર નહીં કઈ સુદામાને એટલે એનું ઝૂંપડું ગોટે નેજા માંડી માંડી પણ જ્યાં ઝૂંપડું હતું ને કે ભાઈ અહીંયા મોટો મહેલ થઈ ગયો સુદામા રડ્યો બહુ એકલો એકલો કરે રે કેટલા દી રોકાઈ ગયું ખબર ના રહી મારા છોકરા મારા બૈરા એકલા હતા એને કોકે કાઢી મૂક્યા લાગે ત્યાં મોટો મહેલ કરી નાખ્યો આની કરતા તો ન ગયો તો સારું હતું કૃષ્ણ આદર્શ રૂપમાં જોવે છે કનૈયો હસે છે વાહ સુદામા વાહ સુદામા મહેલ હતો એની ફરતા સુદામા લાકડીને ટેકે ટેકે ધ્રુજતા ધ્રુજતા આટા મારે છે મહેલના જોરાણી ઉભેલા સુદામાના પત્ની સુદામાને જોઈ ગયા હાથ કર્યો એ ભૂદેવ આ અંદર ભી આવો કોણ અરે ઉપર તો જુઓ ગોરાણીને જોયા ગોરાણી ન્યા શું કરો છો તમે કોકના મકાને શું કરો છો કોકના ઘરે શું કામ ગયા ગોરાણી કે અંદર તો આવો પછી વાત કરું છું અંદર જાય છે સુદામા ગોરાણી દંડવત પ્રણામ કરે છે ભૂદેવ આ કોકનું મકાન નથી આ તો તમે દ્વારકા ગયા ને દ્વારકાધીશે બધી વ્યવસ્થા કરી નાખી અમારા દ્વારકાધીશે બધું કર્યું અરે રે મને કીધું નહીં સાહેબ લાયકાત મેળવી લ્યો કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી જાવ કે આમાં વયું જવાય તો પછી બારું ના નીકળે પણ ઘડીક તમને આમ હવાઈણ મારે મેં કીધું ને કે તમને આનંદ કરાવો છે પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો વયું જવાય પણ એ સુદામાની મારે તમને વાત કરવી સુદામા પછી કૃષ્ણનો ફોન આવ્યો પછી તો બધું હોય ને જીઓ કાર્ડ નાખેલું ઘરનું અરે રિલાયન્સ તો સોચરા કાર્ડ નાખ્યા કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં હે કોકિલા બેને દાંત કાઢતા હતા હારું કર્યું મારા છોકરા જીવો ઓર જીને દો લાવ્યા એ પાછા હાવ દેશી છો હા જતરડા કોકિલામાં હા આપણી ધજામાં હતા ને દ્વારકા લહેર કરી બધા ગોરદાદા રાજી થઈ ગયા પછી બાપુ દ્વારકા ઘણી વાર જતા હોય ને એટલે પૂંજારીના ફોન આવે કેટલે પગ્યા એટલે મેં પાછા એ કોઈ દી કઈ લે નહીં ત્યારે એમ થાય કે કઈ પછી એકવાર બાપુને મેં પૂછેલું બાપુ જ્યારે દ્વારકા જાવ એટલે પૂંજારી બહુ પૂછે કેટલે પગ્યા એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં તો આપણે કે હા એટલે આપણે વારા ઘડીએ ફોન કરીએ ને કેટલે પગ્યા એરપોર્ટ આવી ગયા ગાડી વાળો મળી ગયો નીકળી ગયા ભાવનગર બારા કેટલે પગ્યા બુધેલ વટી ગયા નહીતર આપણે ખબર જ છે કે હવે 1.5 કલાક થશે એ પેલા કલાક પેલા અહીંયા આવવાના નથી છતાં આપણે 15 મિનિટે શું કામ એને ફોન કરી કે અંદરથી રહેવાતું નથી ક્યારે આવે ને આનંદ કરીએ
તો એમ મને કે અહીંયા લાખો માણા દર્શને આવતા હોય, પણ અમુક છોકરો આવતો હોય ને તો એને લાડ લાગતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુનો ભણે માંડ આજ ઘીરે આવે છે, તો કેટલે પગ્યો હાલ પૂછી લઉં. તો એ મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂજારીને પ્રેરણા કરે, પૂછતો કેટલે પગ્યું માયલું. એની આગળ તો માયલું હું નાનું જીવડું ન કહેવાય. હા, તમે પ્લેનમાં નીકળો ને પછી આપણે ખેતરો જોઈજો, બાકસ દવડા દવડા દેખાય, ત્યારે આપણે એમ થાય કે આ બાકસ હેઠા દેખાતા ને ઈ હેઠા તો આપણે બાઈક જીસી માણાના પેટના તાવ કાંઈ છે જ નહીં આપણું ભાઈ. હા, લહેર કરો, આનંદ કરો. એટલે સુદામાએ ફોન કર્યો, સુદામાએ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું પોગાડી દીધું ને કહેતોય નથી. એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને, તક હા ભૂતકાળને ભૂલી જાઓ, સારું થઈ જાય એટલે ભૂતકાળને તરત ભૂલી જાઓ. ઓલો આમ કહેતો હતો ને હવે હાટું ન વાળું તો કહેજો, તો પાછા હતા ને અહીંયા વ્યા જાઓ. એટલે ભગવાન કૃષ્ણે કીધું સુદામાને કે હવે તો ઘરના રથ ને બધું છે, ઓળખરે તો હાલીને ઠરડાઈને આવ્યો એને કહેતા હવે છોકરાઓને મારા ગોરાણીમાને બધાને લઈને આવો. એટલે સુદામા ઘરના રથ લઈને ગયા. પાછા કૃષ્ણ દરવાજે ઉભેલા વાટ જોઈને એ સુદામાને ભેટ્યા, ગોરાણીને બધી જેમ પટરાણીઓ વચ્ચું ભગવાન એ ભેટ્યું. પછી સુદામા સિંહાસન ઉપર બેહાડ્યા સુદામાને કે હવે આમ જુઓ આમ બીજું બાયુને આશીર્વાદ દો. હવે સુદામાને પછી એ ખબર નહોતી, ના રોકાણા પણ કઈ મૂળ મેલમાં તો ન ગયા હોય કે આના મેલમાં કેટલા બેઠા. એટલે એમ કે થોડીક બે ત્રણ બાઈ હોય છે તો આશીર્વાદ દીધો. પહેલી આવે એને કીધું આયુષ્માન ભવા, બીજી કીધું અખંડ સૌભાગ્યવતી ભવા, બીજી આવે એને કીધું પુત્રવાન ભવા. પણ વાહ લાઈન કૃષ્ણના ઘેરે તો ક્યાંય. પછી તો સુદામાએ બોલવાનું બંધ કર્યું, એમ ભવા ભવા ભવા. પછી તો ભવા બંધ થઈ ગયો, ખાલી આમ. પછી તો હાથે દુખી ગયો, પછી માથું. સુદામાને કૃષ્ણએ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો. મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો? એ કે પહેલ્યું આવ્યો અને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન, આયુષ્માન ભવહન, અખંડ સૌભાગ્યવતી ભવહન. બીજું આવે ને ખાલી ભવહન. અત્યારે ખાલી માથું જલાવવા એટલે ઓલ્યું અણ માને ક્યું માને કેવું છે ને મારે બધું બાયું હરી ગયું. એટલે તું મારા ઘરમાં આવજો તો દિવાળી ન મારતો. પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા, તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોવે છે ને? હા, એક કામ કરને તું જ મને પગે લાગી લે ને એટલે બધીઓને આશીર્વાદ મળી જાય. એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણા છે. એટલે પછી સુદામાને બધા બેઠા ને પછી કીધું કે બે હિંડોળ હિચકતા થાય. એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ, બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી, તો તારી લીલા દેખાડી નહીં. હવે કૃષ્ણે દાંત કાઢ્યા મનમાં કે અહીંયા મેલ ઉભા થઈ ગયા લીલા નહીં દેખાણી હોય. પણ કૃષ્ણને થયું કે આને ઘડીક હલવાડવો તો છે જ. એટલે કીધું કે સુદામા કાંઈ લીલા ને એવું કાંઈ હોય નહીં, રામલીલા જુઓ. તેથી તો રામલીલા હોય જ ને, એમાં કઈ હા એવું કઈ છે નહીં. નહીં નહીં મારે તારી લીલા જોવી. એટલે કીધું રૂક્ષ્મણી, સત્યભામા, એ કુબજુ, તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલા ને એવું કહે પણ લીલા ને એવું કઈ નહીં, પણ અમે બે હારે ભણતા, નદીમાં હારે નાતા. એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી, આજ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે. તો અમે ગોમતીમાં નાતા આવીએ, અમે નાઈને આવીએ ત્યાં રસોઈ તૈયાર કરી નાખો. એ કે ભલે લહણ ફોલતા જાજો. એવું જ નહોતું કીધું. એ તો આપણને જે થતું હોય કેવું પડે ને બધું. એટલે ભગવાન કૃષ્ણ અને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા. સાહેબ ઘટના સાંભળજો છે, એક જ મિનિટ. એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાંઠે આમ ધોતિયા પહેરીને બેઠા. ને પછી કૃષ્ણે કીધું કે સુદામા, આપણે સાંદીપની ઋષિના આશ્રમે હારે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદા રમતા. એ યાદ છે તને? હા. કોણ વધારે પાણીમાં રહી શકે એ આપણે પ્રયોગ કરતા ને કે હા, તો હાલને આજે આપણે ડૂબકીદા રમીએ, કોણ વધારે પાણીમાં રહી શકે? હા હાલ આ એવું કરી, હાલ લે કૃષ્ણ પેલા તું ડૂબકી માર. એટલે ભગવાન કૃષ્ણે ડૂબકી મારી એટલે પણ તરત પાછા બહાર નીકળ્યા કે હવે સુદામા નો રહી કાયો, હવે ઉંમર દેખાય, હવે પૂરું થઈ ગયું. નથી હાશ લઈ જાય ભાઈ, લે જોઈ સુદામા તું ડૂબકી મારી જોઈ. અને ભગવાન કૃષ્ણએ જ્યાં કીધું સુદામાને ડૂબકી મારવાનું, સુદામાએ ભાઈ જ્યાં ડૂબકી મારી અને મારા કાનુડાએ લીલા ચાલુ કર્યો. સુદામા તણાણા પણ ઊંધા, આમ આમ નહીં. ઓલી કરતા લાય તો દરિયો આવી જાય, પણ
કાંઈક એવી વેળ ચડી દરિયા માલીને આમ ઉપાડ્યા સુદામાને અને એટલા જોરથી તણાણા સુદામા રાડ્યું નાખતા જાય, એ ગોવિંદ, એ કૃષ્ણ, બચાવ બચાવ, પકડ. કાનુડો કે પકડે બીજા, તારે લીલા જોઈને જોઈ લે બંદાના ખેલા. અને એટલા સુદામા તણાણા અને એને ભાન ન રહી કેટલું તણાઈ ગયા. એમાં જે બારા નીકળ્યા તા એક નગરનો મોટો દ્વાર, એ દ્વારે જ્યાં પહોંચ્યા તા તો કડાક દીન દરવાજો ખુલ્યો અને હેમર હાથી આવ્યો અને હાથીએ સુદામાની ઉપર કળો ઢોળ્યો. આનો તો ભીનું ધોચ્યું અને કળો ઢોળ્યો માથે. તા તો નોબત્યું નગારા મળ્યા વાગવા. મહારાજાને ઘણી ખમ્મા, નગરજનોએ ટોળા આવી ગયા. સુદામા કે હું છે ભાઈ? કે બીજું કાંઈ નથી, અમારા રાજા ગુજરી ગયા હતા, વારસદારમાં બીજું કોઈ હતું નહીં. અને અમારા જ્યોતિષે જોશ જોઈને કીધું હતું કે આ તિથિ આ વારને દિવસે જે નદીમાલી નાયન પેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા, એટલે તમે અમારા રાજા છો. રાજાને ઘણી ખમ્મા. એ પીળા પિતાંબર ઝરકશી જામા મહારાજા સુદામાને ઘણી ખમ્મા સિંહાસન ઉપર આમ માટી લગાડીને બેસી ગયા. ખમા ખમા ખમા. ગોમતીનો ઘાટ ભૂલાઈ ગયો. પછી તો ભાઈ એવું રાજ આલ્યું, આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા, છત્રપતિ બનવાની તૈયારી. અને હારી હારી ઠેકાણે લઈને મેળ્યા માગા આવવા. બેટી બચાવો અભિયાન ચાલુ થઈ ગયું. લાવો પાણી, મૂકી ગયો અહીંયા. બસ એક છોકરો કન્યા જોવા ગયો ને તો છોકરીની માએ કીધું કે આ છોકરાને પસંદ કરતી જ નહીં બટા. તા કેમ? તા આટલા ડો મને જોવા આવ્યો હતો. આવું છે. આ તો છોકરા આવ્યા, મામા આવ્યા, મામા આવ્યા. આવી જેડી જેડી હવે મજા આવે. એમ યાર સુદામાને ભાઈ મળ્યા માગા આવવા. મોટા મોટા રજવાડામાં લગ્ન થયા. 11 રાણી. કેટલા વર્ષ થઈ ગયા છે ગણતરી કરો, ગણતા નહીં. હા, તમે ગણવા જાવ તો મારો પ્રોગ્રામ બગડાય. 11 રાણી, 11 રાણીને 11 દીકરા છે. આપણે ક્યાં જબલાન ઘોડિયા લઈ દેવા બળી બોલવું છે ને આપણે તો. પણ ટૂંકમાં સમય બહુ જાજો ગાળો વયો ગયો ને એવું ધામધૂમથી રજવાડું હાલે. છોકરાએ તમને કહું યુવાન થવાની તૈયારીમાં ઘોડલા ખેલવે છે છોકરા. બાપુજી બધાને અરે મોજ કરે છે સુદામા બાપુ. અને એમાં આરું બન્યું એવું ભાઈ, મેન પટરાણી હતા એ ગુજરી ગયા. એને સમજાન યાત્રા નીકળી રામ રામ. એક ભાઈના પત્ની ગુજરી ગયા ને, એક ભાઈના પત્ની તેમના નનામી નીકળી રામ રામ. ગામના શોખમાં લીમડાની ડાળ નીચી અને એ બેનના તાળવે ડાળ લાગી. બેન જો કે ગુજરી નહોતા ગયા, તાળવે જીવ ચડી ગયેલો પણ આવડો ઉતાવળ કરી ગયેલો. જલ્દ લે જાવો ઇસ ઢેર મેં રખા ક્યાં હે. એ ડાળ જેવી માથામાં લાગી ને તો બેન વાહડા પકડીને ઊભા થઈ ગયા. ક્યાં લઈ જાવ? એ રોયા તમારું નરકમાં સારું નહીં થાય. એ ભડું હેઠું ઉતાર્યું, શેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને. 5 વર્ષ બેન જીવ્યા. 5 વર્ષ પછી પાછા ગુજરી ગયા. 5 વર્ષ પછી ગુજરી ગયા ને પાછી નીકળ્યા હમણાં સ્લીપિંગ કોર્સ. રામ રામ. એમાં જ્યાં ચોકમાં લીમડો ભળી ગયો તેનો ધણી, આ જે બેન ગુજરી ગયા તેનો ધણી વાહડો લઈને દોડ્યો. ઉભા રહ્યો. વાહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો. આ પાછી આપણી છે તો 5 વર્ષ આવી ગયા પાછી. આને પ્રેમ કહેવાય ભલા મને? એમાં સુદામાના જે રાણી હતા એ ગુજરી ગયા. એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં જે નદીમાં સુદામા બહાર આવ્યા હતા એ જ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી. રાણીને છે ઉપર પોઠાડ્યા છે. બાજુમાં બીજી છે ખાલી પડેલી. અને સેનાપતિએ કીધું સૈનિકો સાવધાન સાવધાન, પકડ લો, ભાગ ન પાવે. તો 150 જણા સુદામા હામાં ભાલા ઠેરાયા. સુદામા કે શું છે? સેનાપતિ કે શું છે? અહીંયા નિયમ છે, બીજા રજવાડામાં રાજા ગુજરી જાય તો વાહે એની રાણીને સતી થવું પડે. અમારા રાજનો નિયમ છે, રાણી ગુજરી જાય તો વાહે એના પતિને. સુદામા કહે ભાઈ હું તો બ્રાહ્મણ છું. કેટલા વર્ષ રાજ કર્યું ત્યારે જનું ક્યાં ગઈ તારી? નો હાલે, રાજા છો તમે. અમારો નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે જવહર કરવું પડે, તમારા પતિની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે, તમારે હારે જવું જ પડે. આ પહેલા રાણી છે, તમારા પ્રથમ રાણી છે. ભાલા આવી ગયા એટલે સુદામા બે ગયા.
એ કનૈયા તો કે હા આગળ છોકરા ઘોડા ખેલતા હતા ત્યાં કનૈયો નો આવ્યો તારો બાપ આડો ક્યાંય. બરોબર એના રાણીને અગ્નિ દેવાનો. અહીંયા સુદામાં જે લાકડા ઉપર બેઠા છે ના કાકડો અડાડ્યો વરાળ આવી સુદામાં એ નિર્ણય કર્યો બળીને મરવું એને કરતા હામો નદીનો ગુનો છે એમાં ભલે પછી બુડીને મરવું આ બારા તો નહીં નીકળવા દે એને કરતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ. આ વરાળથી તો કેમ ફરતા સૈનિકો બેઠેલા. અત્યાર સુધીમાં ગીગાભાઈ બે જ વ્યક્તિએ સલાંગ મારી. એક લંકામાં જાતે વખતે હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો. બાપુ આ બીજી સલાંગ સુદામાએ મારી. એવી હતળાંગ મારીને તે ઓલા લાકડા હતા ને પગનું જોર લગાડ્યું ને ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માથે અને સુદામાં જેમ પિતળીઓ ડેડકો જાય એમ ગુનામાં ગયા. તુલસીદા બાપુ આમ ગયા. વાહે સૈનિકો જ્યાં પકડો પકડો સુદામાં મીડ્યા પાણી ખાપવા પણ પાણીમાં કેટલું રહેવું. અને જ્યાં સુદામાં એ બહાર મોઢું કાઢ્યું ત્યાં કનૈયો ગોમતીના ઘાટે બેઠેલો ને કીધું કે લા સુદામા તું તો બહુ પાણી માર્યો. સુદામા એનું ઈ ધોચ્યો. હું છું સુદામા કાંઈ નહીં ભાઈ કાંઈ નહીં. હાલો હાલો જમવાનું મોડું થાય બહુ પાણી માર્યું હતું. હું તો આમ તો તડકાનો એમણે કેટલો ક્યારનો તડકામાં બેઠો. એક તો કાળો છું ને એમાં તે ડબલ મને યાર તડકેશ કરી દીધો. હાવ કૃષ્ણ કાંઈ શું કૃષ્ણ પાછો આમ ગોમતીમાં કાંઈ પડી ગયું સુધા કાંઈ પડ્યું કાંઈ નથી. આવતા જ નહીં હજી એમ ઓલા ભણકારા વાગે ભાગ ન પાવે પાલા. અરે દ્વારકાની બજારમાં ચડ્યા તોય સુદામાં જો ઓલા વાહે નથી આવતા. ફરી વાર કૃષ્ણ કહે શું થયું સુદામા? કાંઈ નહીં બસ બહુ નાવાની મજા બહુ આવ્યો ભાઈ. કેવું નાયા ભાઈ કારણ કે ત્યાં 11 રાણીઓ એને સ્નાન કરાવતી હતી. કોઈ માથા સોળતી હતી કોઈ પગ એ બધું મગજમાં આવ્યું. ડૂબકી દા કૃષ્ણના ઝરૂખેજીને પાછા હિંડોળે બેઠા તોય સુદામાં બાળીએલી ડોકાય બજારમાં. બોલા વાહે નથી આવતા ને. પછી હાકલ મારી કૃષ્ણએ કે સુદામા બેસો ને તમે. આ રૂક્ષ્મણી શું રસોઈની વાર છે અમે નાઈન વહી આવ્યા. તો અંદરથી રસોડામાંથી જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે. ત્યારે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય છે. અને પછી કૃષ્ણએ કીધું સુદામા ક્યારનો કહેતો હતો ને લીલા લીલા આ મારી લીલા છે. મારી લીલા અપરંપાર છે. ત્યારે અત્યારે આપણે જીવતા હોય ને ત્યારે એમ થાય કે આ કૃષ્ણની લીલા છે કે વાસ્તવિક જીવીએ છીએ. અને સારું જયારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે. ભલામણા એની ઉપર કોઈ દી શંકા ન કરતા. એને આનંદ કરવાનો લહેર કરવાનો. કારણ કે કૃષ્ણ દેવ જ એવો છે. ભગવાન રામના મંદિરે જાય ને તો મર્યાદામાં રહેવું પડે. શું કામ માં જાનકી ઉભા હોય લક્ષ્મણ ઉભા હોય ગદા લઈને હનુમાન બેઠા આડાવાળા છે ગોટો વાળી દે. એક જણો તો હનુમાન દાદાને દેરીએ જઈને બાપુ કીધું કે હે હનુમાન દાદા મારા પત્ની ખોવાઈ ગયા છે તો ગોતી ગયો. એ કે કોઈ હરણ કરી ગયો કે ના ના તક તો નો એ ડિપાર્ટમેન્ટ અલગ છે ભાઈ. એક જણો તો ઘાયઘા પોલીસ સ્ટેશન ગયો. એ સાહેબ મને બસાવો. એની પત્ની ખુલ્લી શરી લઈને આવે ઉપાડી લાવ. એ સાહેબ બોલી હાલે હવે મારી લાગજે ખેંચી લાવ. એ સાહેબ શું આવી ગઈ કે તો પીએસઆઈ મીડિયા રોવા કે તમે કોક ને ફરિયાદ તો કરી શકો અમારે ક્યાં જવું. પછી સાહેબે અટકાવી દીધા ને ઓલા બેન ને પકડી લીધા. લેડીઝ પોલીસ હતા એને કે બેન એ બધા નહીં. અને પછી બધાને બેસાડી દીધા. પછી એને પૂછ્યું સાહેબે કે તારી પાછળ આ હું કામ થઈ? એ મને હૈયા નથી હું થયું. એને પૂછો એટલે એને પૂછ્યું કે બેન શું થયું તમે શું આને એવું કર્યું તો તમે એને શરીર લઈને મારવા ઉભા થયા? એ કે મારે એને મારવા થોડા હોય મારા પતિદેવ તે હા મારું દૂધલું તે હા કે પણ તો શરીર હું કામ મારો સદી નથી મારતી તપાસ કરું કે હેની તપાસ
ये गीत गाता था, और इस दिल में क्या रखा है तेरा ही नाम छुपा. तो મારે વાંચવું તું કોનું નામ છુપાવ્યું છે નો ભાવે નો ગાતા. અરે પતિ પત્ની બે બેઠેલા એટલે એની પત્ની અને પતિને પૂછ્યું કે આ દુનિયા બધા આઈ લવ યુ કરે તો તમે મને ગુગેશ કહો ને આ આઈ લવ યુ ક્યાં દેશની પ્રોડક્ટ છે? શબ્દ ખરાબ નથી, દીકરી બાપને કહી શકે, હું એ કઈ વસ્તુ ખરાબ નથી, પણ કે આઈ લવ યુ આ પ્રોડક્ટ છે ક્યાં દેશની? તો ઓલો બેઠો બેઠો કે નક્કી ગંડી સાયનાનું હોવું જોઈએ. હાલે તો આખો ભાવ હાલે નકર બે ત્રણ નીમાં પૂરો. અરે હું મારી સ્કૂલે ગયો ને ત્યાં અમારે 5મા ધોરણની દીકરી એ મારા ઓફિસમાં આવી, મને કે અંકલ તમને ટીવીમાં જોઉં છું, મારા પપ્પાએ તમને યાદ આપ્યું. સારું બેટા, મને કે મેં સાંભળ્યું છે તમે બધે બહાર ફરો ને તમને જ્યોતિ છે આવડે? એટલે મેં કીધું દીકરીને ક્યાં ના પાડી? મેં કીધું આવડે ને બેટા. તો જોજે અંકલ હું મોટી થઈને શું બનીશ? મેં કીધું તું બેટા મોટી થઈને ડોશી બનીશ. ખોટું છે જ્યોતિષ મારું? આવો આવો આવડે છે આપણને. હા, બાળક સાથે વાત જે કરતો હતો ને, એક જગ્યાએ પ્રોગ્રામ પૂરો કરીને બાપુ આમ કેમ આમ સાઈડમાં ગયો હું તો અત્યારે તો સેલ્ફી લઈ રે શરૂ થઈ ગયું બધું બહુ બધા. તે એક ભાઈ એના છોકરાને લઈને આવેલા, મને કે માયાભાઈ જ્યારથી તમારા બોર્ડ લાગ્યા ને તેદુનો છોકરો એમ કહેતો હતો કે મારે માયા અંકલને મળવું છે એટલે ખાસ તમને મળવા આવ્યો. આજ નહીંતર તો એ સૂઈ જાય વહેલા, કોઈ દી જાગે નહીં, પણ આજ સ્પેશિયલ તમારા પ્રોગ્રામ માટે છોકરો જાગ્યો છે એટલે આરે ફોટો પડાવ્યો ને આપણે થોડુંક થાય ને કે એકચ્યુઅલી આપણને મળવા માટે બાળક એક જાગ્યું છે તો એકચ્યુઅલી એમ એટલે સમજો આમાં ખરેખર હું અંકલ મને પાછું કીધું કેમ છો અંકલ? નમસ્તે. નમસ્તે બેટા. અંકલ તો હતો જ હું, આપણે મૂંગા મરીએ ને તો અંકલ જ રહીએ, આપણે ને આપણે આપણા માચમ ઘટાડતા હોય. અરે માયાભાઈ તમને બહુ આ છોકરો સાંભળે છે. મેં કીધું બહુ સરસ બેટા, સારું હો બેટા. મને કે હા અંકલ ખરેખર મજા આવે છે. હું વળી દોઢો છો, પછી મેં વળી એને ગાલે ટાપલી મારી, બરાબર છે બેટા સ્કૂલે જાઓ છો? ફર્યો. મને કે અહીંયા આનંદ કરવા આવ્યા છીએ, આવું તો રોજ ઘરના કહેતા હોય સ્કૂલે જાવું. અને તમે ગયા છો? તમે કેટલું ભણ્યા ને અમને બધી ખબર છે માયાભાઈ. હું ભાઈએ વી આવ્યો ગપ થઈને, અમને બધી ખબર છે. તમે અરે મેં કીધું હોય બેટા. અરે મને કે બધી ખબર છે અમને, અને બહુ હોશિયાર હોવ તો હું પ્રશ્ન પૂછું જવાબ આપો. અને ખરેખર આ તાજી બુદ્ધિ અરે ચર્ચા કરાય જ નહીં, નવું ડાઉનલોડ કરીને જ આવે દીવડાય. હા, બાળકને મોબાઈલ પકડતા આવડી જાય, ડોહા લોક ખોલતા થઈ જાય. હા, અને તમને બીજું કહું, આ ભાગવત કથામાં બેઠા છો મંડપમાં, પગે લાગીને કહું, એક પ્રાર્થના કરીને કહું મારા યુવાનોને, આપણે તળાજા તાલુકા જેવું કોઈ બીજું સહેજ નહીં, સારું જ છે. હું આ તાલુકાનો છું, કારણ કે તમે મારા પાયાના પથ્થર છો. હું જેટલો મોટો બનું હું તળાજા તાલુકાને ન ભૂલું, કારણ કે પેલા તળાજા તાલુકાએ મને વખાણ્યો છે ભાવનગર સુધી પગ્યો. ભાવનગરે મારા વખાણ કર્યા છે તો હું મુંબઈ ગયો છું, મુંબઈએ વખાણ કર્યા છે તો હું પરદેશમાં ગયો છું. હું કાલો ખેલો હોઈશ ત્યારે તમે સાંભળ્યો હશે, એટલે હું કોઈ વખાણ નહીં, પણ ખરેખર તમને વંદન કરું છું. પણ આનું ધ્યાન રાખજો. એક તમારા ભાઈ તરીકે કહો તો ભાઈ તરીકે વડીલો બેઠા છે એ, એટલે વડીલોની વાત નથી, આ યુવાનોને માટે ખાસ કહું છું, આનું ધ્યાન રાખજો. બરોબર, ઉપયોગ કરી શકો તો આના જેવું એક પણ નથી અત્યારે. તમે દુનિયાની જાણકારી લઈ શકો. અરે છોડો સાહેબ, દુનિયાનું શાસ્ત્ર તમે વાંચી શકો. અને એક એવી પ્રાર્થના કરજો, એક તમારા દીકરા તરીકે, એક ભાઈ તરીકે પગે લાગે નવા વર્ષમાં કહું કે ભારતને શોભે ને એવું આમાં ડાઉનલોડ કરજો. તમને પગે લાગે, કારણ કે મોટી મોટી અસર બહુ ખરાબ થશે. અને એ જ બરબરિયું જેથી તમારી સામું તમારું છોકરું કરશે ને તેથી એમ કહેશો કે આ મેં ન કર્યો તો સારું હતું. આ બહુ બહુ ભયાનક વસ્તુ. એક વચ્ચે દાખલો દઈ દઉં તમને કે એક ભાઈ બાપુ આજે ફેસબુક પેલા તો બનાવતા ને, આપ ન આવડતું એટલે એ ત્યાં જઈને કહે છે કે ભાઈ મને ખાતું ખોલી દે ને ફેસબુક. એટલે ખાતું ખોલી દીધું. પછી કીધું કે એની અંદર ફોટો કોનો રાખું ભાઈ? વડીલ હતા, મોટી ઉંમરના હતા, બાપ સમાન હતા,
અને છોકરો પૂછે છે કે અંકલ વડીલ તમને આમાં ફોટો કયો રાખું, આપો ને એટલે ફોટો મૂકી દો. ત્યારે વડીલ ઉભા ઉભા એમ કહેતા થાય કે કોઈ સુંદર છોકરીનો ફોટો મૂકી દે, ધ્યાન દેજો. છોકરો અચકાઈ ગયો કે આ વડીલ આમ કેમ કે પોતાનું, વડીલ આ તમારો જ ફોન છે ને? કે હા મારો જ નંબર છે, પણ નવું કાર્ડ છે. નામ કોનું લખવું? કોઈ પણ છોકરીનું નામ લખી નાખ. છોકરો કે અંકલ મને સમજાતું નથી, મારી મજાક કરો? ના બેટા, હું મજાક કરો ઉડો લાગુ છું? કે તો કે બેટા હું મારા સંતાનોને સંસ્કાર દેતા ભૂલી ગયો, અને આજ મારો દીકરો, એના લગ્ન થઈ ગયા છે, ઘરે નાના બે બાળકો છે મારા દીકરાને, પણ આજ મારી ભેગો બોલતો નથી, મારો ફોન કોઈ દી ઉપાડતો નથી, પણ એનો નંબર મારી પાસે છે, એટલે મારા મિત્ર બનવાની હું રિક્વેસ્ટ મોકલીશ ને તો આવો ફોટો હોય, કારણ કે એના સંસ્કાર મેં આપ્યા નથી, એટલે આવા ફોટા વધારે પસંદ કરશે, એનો મિત્ર વધારે બનશે. તો હું એક એવા નામે એનો હું મિત્ર બનીશ, અને પછી ધીરે ધીરે એના ફોટા જોઈશ, મારા દીકરાની વહુના ફોટા જોઈશ, પછી ધીરે ધીરે પૂછીશ ભાઈ તારે દીકરા છે? તો હા પાડશે, તો એમ કહેશે કે તો હું એમ કહીશ કે એના ફોટા મૂક, તો ઈ બાને મેં મારી જિંદગીમાં કોઈ દી મારા દીકરાના દીકરા જોયા નથી, તો ઈ બાને જો મારે મારા દીકરાના ફોટા જોવાઈ જાય ને તો મારો આળખો હધરી જાય, માટે મારે આવું ખાતું ખોલાવવું છે. આ પરિસ્થિતિ ના આવે ઈ માટે આપને પગે લાગીને કહું છું કે આની અંદર એવું ડાઉનલોડ ન કરતા, જે કમસે કમ તમારી બોડીને જે ટચ થાય છે એમાં તો પવિત્રતા રાખો. તમે સારું છે, કોઈ ટીકા નથી કરતો, પણ અત્યારે કયો એવો યુવાન છે કે એનો બાપ એમ કે લાવ તો બેટા તારો મોબાઈલ જોવા દે, તો ધડ કરીને મોબાઈલ આપે એવા કેટલા નીકળે? થોડા ઘણા ન નીકળે, પણ કેટલા નથી થતું. એટલે આપણે વિનંતી, હું ધારું તો જોક્સ ની જડી બોલી જાય સાહેબ, કઈ 18 દેશમાં હાલું છું, તમારા તળાજાના પ્રતાપે, બોરડાના પ્રતાપે, મારા ગુરુના પ્રતાપે, ના મુરલીધરના પ્રતાપે, અને મોગલ બેઠી છે ભાઈ ઉભ્યું, ગાડીઓ ફાટી ગઈ છે, કોઈ દી માયાને ડાઘ નથી થયો. સલામ, ભરોસે હાલવા વાળો માણસ. પણ મારો કહેવાનો સૂરી છે કે આજ આ પરિસ્થિતિ મને તમને હેરાન કરે છે. આખો દી જ્યાં જોઈને આમ જ બેઠા બેઠા. આવું ન થતે ત્યાં હાથ મૂકો, આમ ન કરી બેઠા બેઠા. આમાં બાપુજી ફોન માગે, બેટા લાય તો ફોન, તો પપ્પા લોક ખોલ દો. લોક ન ખોલતો, અમુક વસ્તુને ઉડાડતો હોય. પગે લાગે ને આપ બધાયનું મારી પ્રાર્થના, અને તમે જ્યાં બહાર ભણતા હોવ તો બાપને ભરોસો હોવો જોઈએ. મારો દીકરો ભલે ગમે ત્યાં બહાર ભણતો હોય, પણ એક બાપ તરીકે મને ભરોસો છે કે મારો દીકરો ઊંધું પગલું કોઈ દી ન ભરે. અને વડીલો, આ જે કાર્યક્રમો જે આવા થાય છે ને, એ ખરેખર આવા માટેના કાર્યક્રમો થાય છે. આ સંસ્કાર ભાગવત ગમે ત્યાં પીડ્યું છે ને તો આડું આવશે. મેં કીધું ને જોડ હાવણો હાવણી સુધી પગ્યો. એ હમણાં મારા મિત્ર છે દરબાર દિગુભા, મારા મોટી મોટી મૂછી વાળા. મને દિગુભા કહે, મને કે માયાભાઈ મારે ખરેખર કે આમ પાર્ટીમાં ભળવાની બહુ ઈચ્છા થાય. આમ આદમી ને ઓલા શું નામ એનું? ઈ લાલ. હા, ઈ લાલ. કે એમાં જવાની બહુ ઈચ્છા થાય. મેં કીધું તો વૈયા જાવ ને. મને કે જવાની બહુ ઈચ્છા થાય, પણ મને કે એનું નિશાન નડે. મેં કીધું કામ? મને કે આખી જિંદગી તલવાર લીધી ને છેલ્લે હું હાવણા પકડવા. એટલે દરેક પાર્ટી, કેજરીવાલભાઈ હોય કે મોદીભાઈ હોય કે સોનિયાબેન હોય, ભારતના કામ જ કરે છે ને. હારો વિરોધી હોય તો એ પાર્ટીને કામ કરવાની મજા આવે. હા, રામનું યુદ્ધ તો હામો રાવણ હોય તો જ મજા આવે ને. કૃષ્ણનું યુદ્ધ હામો કંસ હોય તો. એમ તમારો કોઈ વિરોધી હારો આવે ને સાહેબ, તો જ તમને જીવન જીવન મજા આવે. હા,
અને જે દી તમને ભગવાન દુઃખ આપે ને તેથી માની લેજો ભગવાન મને કંઈક આગળ વધારવા માંગે છે. શું કામ? જે કોઈ ઘોડાની રેસ ચાલુ હોય ત્યારે અસવાર એમ કહેવાય કે ઘોડાનો માલિક જેમ ઘોડાને મારે, જેમ પીડા આપે, શું કામ? બધાને આગળ લઈ જવા માટે. એમ કદાચ નાનું હુનું દુઃખ આવે તેથી માની લેજો કનૈયો આપણને ત્યાં આગળ લઈ જવા માંગતો હોય છે. એટલે આ બધું બહુ સરસ છે. એટલે આ બધી જોડ હોય. આ ટાયર છે ને એ પુરુષ છે, અંદર હવા છે ને એ સ્ત્રી છે. હવે તમે જ નક્કી કરી લો કે તમારી પાસે રોલ્સ રોય ગાડી હોય, કિંમતીમાં કિંમતી ગાડી હોય, પણ એકે ટાયરમાં હવા ન હોય તો એમ આપણે ભલે ગમે એમ, પણ એ તો ઘરે આવી ભગવતી બેઠી હોય ને તો તમે બહાર ફાટ્યા ફરો. હા, તે એક દી ટાયર ને ટ્યુબ બે વાતો કરતા હતા. બોલો, એ વાતો તો કરે જ ને એકચ્યુઅલી. એટલે ટ્યુબે કીધું ટાયર ને કે એ ટાયરા, એક કોને 80 ની સ્પીડે રોડ ઉપર કાકરા ઉડાડ્યા જાવ ને, પણ એ તો અંદર અમી બેઠ્યું એટલે. હા, બાકી અંદર અમી ન હોય ને તો કેદું ના તૂટી ગયા હોય, નખસ્યું ક્યાંય વહી ગયું હોય. અને પછી જો જેવા ટાયર જેવી ગાડી એવા ટાયર, જેવા ટાયર એવી નકશી. તમે જેમ ઊંચી ગાડી, ઊંચી કિંમતની ગાડીમાં જતા જાઓ એમાં એકદમ નકશી નાની થતી જાય. પ્લેનમાં નકશી જ નહીં, પ્લેનના ટાયરમાં ખાલી લીટી. આવો ગામડામાં ટ્રેક્ટર ને અવડાવડા કાઢ્યા. આપણા માણા પ્રમાણે તાકાત જેટલી એવી એવી મૂછ ઉપર દેખા ખબર પડે. એટલે ઓલી હવા બોલી ટાયર ને કીધું કે 180 ની સ્પીડે જાવ ને, પણ અંદર અમે બેઠ્યું એટલે. તો આપણે ટાયર કઈ મોડા પડી, એને કીધું એ હવા હવા ઈ અમે બહાર કડક આવરણ રાખીને બેઠા એટલે નગર તમે કારુન્યું ઢોળાઈ ગયો. એ બે જણા વરસાદ કરતા હતા ને તેનો છોકરો વાલ બોલ્યો કે બા બાપુજી બે હક ના રહેજો, બાકી વૈશ્માલી અમી સટકી ગયા ને તો તમે બે ઢોળાઈ જાઓ. આ વાલપીનું સાફ કરવાના પ્રોગ્રામ છે. તમે ગમે એવડા કરોડપતિ હોવ, પણ તમારો છોકરો જો એક ઊંધું ડગલું ભરી જાય તમને બજારમાં હાલેવા ન રહેવા દે. માટે સંસ્કારની જરૂર છે, એટલે આનંદની જરૂર છે. ધીરે ધીરે આ જો આપણા પેલા લગ્ન આપણા થતા બાપુ એ જાનમાં હારા હારાને લઈ જતા, અને દરેક માણસ પોતપોતાની ફેર પ્રમાણે હારે પૈસા લેતા જતા. લઈને ત્યાં જરૂર પડી તો. અને આપણી બેનું આ ગાડામાં જેટલા જાનમાં ગયા છે માવડીઓને ખબર છે. એ ગાડા ફર્યા હોય ને હેડી હેડીની બાઈઓ એમાં ગાડામાં બેઠી હોય, એકમાં વળી બધી માવડીઓ બેઠી હોય, એમાં વળી 30 વર્ષની બેનો બેઠી હોય. એક ગાડામાં એવું હોય કે એક જ ગામની દીકરીઓ નોખે નોખે હારે ગઈ હોય, તેથી જ આવ્યું હોય. એ બધું પછી એક જ ગાડામાં બેહે અને એના બાળપણની પછી વાતું કરતી જાય, અને પછી એમાં વચ્ચે ગીત ગવાતા જાય, ગાડામાં ગીત ગાય. મને તો એ થાય કે ગાડા પાછા ગાડા ખેડૂને અગાઉ અગાઉ કહેવાય ગયું હોય કે ભાઈ તમારું ગાડું અમારે જાનમાં લઈ જવું છે. સાહેબ, કોકના જાનમાં ગાડા લઈ જવાના હરખ થતા હતા માણસને. અને એને ગાડા તમને કોઈ એવા બળદ નહીં, તેથી એમાં ધીરવા હોય હરખ્યા 2-3 દીથા, જેથી જવાનું હોય તેથી થોડાક ભૂખ્યા રાખ્યા હોય. આ બધી રીતો હતી. અને એ પછી વગડાની અંદર એવા ગીત ગવાતા હોય ગાડામાં બેઠા બેઠા. એમાં વળી ગાડા ખેડૂ હરીફાઈમાં ચડે, કોનું ગાડું મોર જાય. એ ગાડા પસડાતા જતા હોય, અને જેવા ગાડા પસડાય એ ગીતની હારોહાર પસડાતા ગળે જે ગળાની અંદર વાઇબ્રેશન આવતા હતા, એ તો તેદુનો વગડો ભાગશાળી કે ગીત એને સાંભળવા મળે. અત્યારે ગીત નથી સાંભળવા મળતા. ક્યાં ગાડામાં બેહીને ગીત વહી જાય મારો રામ જાણે. ગીત તો ગાય છે, હજી આપણે ગામડામાં ગીત ગાય છે, પણ એવા ભાઈ ગીત આવ્યા વિટામિન વગેરેના. એ તો અત્યારના આ વરરાજા સાંભળી લે. બાકી કુંવારું રેવાય, બાકી એ ગીત સંભળાય. આમ બેઠ્યો જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવના, મારા બાપનું હું જાય. આ ગીત કેવાય કોઈ યાર? અને કાં તો લાંબા ઢાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. લે, કોલેજમાં તારી ડોહી કન્યા કુંવારી હોય કે ડોહીશું ન ભણવા જાચ્યું હોય? અરે ભાઈ, મેં હમણાં એક ગીત સાંભળ્યું. ઓહો, મને એમ છું કે આ ગીત સાંભળવા કરતા તો લેમ્પ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. આ જાનમાં જવા કરતા હસું જાન દઈ દેવાય. એવું ગીત. અને એ ખાસ આ મોટી ઉંમરની માતાઓ છે ને, એને બેનું બહુ ખબર છે. ક્યારેક હું તમારી બહેનું તમને પગે લાગીને કહું કે તમે સ્ટડી ભણતા હો કરતા જે કાંઈ, પણ ઘરે બેઠા હોય ને, દાદીમાં એ બેઠા હોય ને, ત્યારે એને જો જૂના ગીત આવડતા હોય ને તો એ બેનું લખી લેજો. એક સમય એવો આવશે કે જૂના ગીત જે દીકરીઓ પાસે હશે ને એના વખાણ થશે. અને સાહેબ, હારી હારી હસ્તીઓ તમને મળવા આવી શકે આવા ગીતના સંશોધન માટે. લખાય તો લખી લેજો, શીખાય તો સવાલ નથી.
ખાલી માંડવામાં દીકરી ફેરા ફરતી હોય અને ત્યારે ગીત ગવાતા ને ગીતમાં એવી શિખામણ આવી જતી હતી કે એ હાહરવેલમાં દીકરીને કેમ રહેવાય. અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત હાવ સોલા લેમન એમાંય પાછા જોઈ એ ધૂળ ઉડી હોય એ ગળામાં ધૂળ્યું ગઈ હોય અને સામે તમે તો પ્યોર ઘીથી બધાને જમાડો છો. મેં જોયું રસોડું બહુ પ્યોર ઘીથી તમે જમાડો પણ અમુક બિચારા નાના માણા એ વેજીટેબલ ઘીમાં ઢેફલા બનાવ્યા હોય એ વળી ઝાંડળીઓ ખાઈ ગયું હોય એ પાછા ગળા બેસી ગયા હોય અને એ બંધ ગળે જે પછી બળ કરીને ગીત ગાય એ તમે કદી સાંભળ્યા? તમે કદી માંડવે જ ન જાય તમને શું ખબર હોય? હું તો ટેમ્પાના ભાડા લઈને જતો બીજું કઈ કરતો જ નહીં. હા અણવરને ભાઈ બંધ બનાવી લે વારા ઘડે સિગરેટ આપ્યા કરે. આપણે કે ચોપારી લેચો ચોપારી તાજા સુધરે ને ચકલી ચો બહુ બોલે શું લેચો ચોડા પેપ્ચી ચોચીઓ લે અને એ જે મેં ગીત સાંભળ્યા મને આજ કાયમ આવ્યા એ જે એબીભાઈ એવા જે ગીત ગાય ગળું બેસી ગયું હાવ અને બળ કરીને જે ગીત આ બેનો જેને સાંભળે છે ને વધારે મજા આવશે. એ આમ બેઠી હોય ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી લે ફૂલનો ગજરો ગજરામ મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી લે. હવે એ માંડવા પક્ષની દીકરીઓ સાંભળી જાય હું બેન્દ્રે એમ કયો એ હામાં સાયલ ચાલુ કરે ફૂલાનો તે ગજરો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. સાહેબ આ ગીત ન કહેવાય કઠણાય કહેવાય પણ હવે સાંભળજો ગીત કેવા છે સાહેબ. કોયલ બેઠી આંબલિયાની ડાલ એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાંગ દે એ મારા એ હો શીલાવીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે રે 5 મિનિટ બે ભાઈ 5 મિનિટ બે હજુ ભાઈ તમે કોયલ ને રે ઉડાડો આપણે દે આવો વરરાજા આવો. લગન થાય ત્યારે કહેજો ભાઈ. સુરત શેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાહેબા
ટૂંકમાં વાત લઈ લઉં. આવા સમાના ગીત હતા. ડાયરો બધો જાનિયા બધા ઉતારે બેઠા હોય પણ ગીત ઉપરલી ખબર પડી જતી હતી. ભલે ઉતારે સંભળાતા હોય ગીત તો એ ગીત ઉપરલી ખબર પડી જતી કે માંડવામાં કઈ વિધિ ચાલે. માયરાના ગીત જુદા હતા. અમારો એક વરરાજો ફેરા ફરતો હતો. જે ફેરા ફેરે એને બધાને ખબર હોય પા ભાગનો ફેરો ફરો એટલે ખેતરપાળ આવે. અનગોર બાબા પેલા ગામડાના હાવ આપણા દેશી ઘી ખાઈ ગયેલા ગરેડી જેવું ગળું હાથમાં બરોબર કંકુ ને ચોખાવટી લઈને ઉભા છે. અણવર ને ગોર દાદા કીધું કે ઓમ સુપલગ્ન મધ્ય વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો ગોઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો ગોઠો અડાડી ગયો. ગોર દાદા કે ભાઈ મારો ગોઠો નો હાલે વરરાજાનો ગોઠો અડાડવો પડે બાબા. આલ્યો ગોર દાદા બીજા હો પણ એ મુદ્દો રહેવા જો. ગોર દાદા કે કઈ સમજાણું નહીં કે આમાં સમજાવવાનું હોય જ નહીં. તા કે કેમ તા કે અમે હજી સુધી વેવાઈને નથી ખબર પડવા દીધી તમે ખેતરપાળને હું ખબર પાડો છો. ગોર દાદા કે હે નહીં તા કે અંગૂઠો જ નથી. પણ મેં કીધું એમ સમાના ગીત હોય. અને અત્યારે મોટી રાત સુધી મારી બહેનો બેઠી છે એટલે સાહેબ એક ગીત ખાસ ગવાતું હતું મને બહુ ગમે છે. રાતના લગ્ન હતા. સવારમાં જાન રવાના થાય રાતે પહોંચે એમાં આરતીનું ટાણું થઈ ગયું હોય ઝાલર વાગી ગઈ હોય છતાં જાન ના આવી હોય. એ ડેલીએ વાત થતી હોય બાપા જાન નથી આવી. તો શું થયું છે? ત્યારે તો કોઈ સંદેશા વ્યવહાર બીજા કઈ હતા નહીં. બાપા કોકને હામાં મોકલો ને. એ જાન નથી આવી વાત ઝીણી ઝીણી વાત થતી થતી ઠેઠ માંડવે પોગે અને માંડવે આપણી માવું બેઠી હોય એને કાને શબ્દ અથડાય જાન નથી આવી. ત્યારે એક ગીત ગવાતું હતું. એ ગીતની અંદર જાન નથી આવી એની ચિંતા વ્યક્ત થતી હતી. ગીત કેવું હતું? હાંજરે એ પડીને ઝાલર વાગી હાંજરે પડીને ઝાલર વાગી મારી લાડકડી મારી દેવી બાનાવર મેલાયાવજો. પછી એમાં કડી આવે મજાક કરે કડી. જાન નથી આવેનું જે ચિંતા હોય ને એમાંથી બહાર નીકળવા માટે એમાં થોડુંક મજાક આવે કે જાન કેમ મોડી આવી છે કેમ મોડું શું કામ થયું છે. વરના તે દાદા નહોતા ઈ કારણે જાનું મોડી આવી અને એટલે આવું હોય છે. તો આપણે તરત બીજી કડી શું કે રૂપૈયા એ ન હોય તો મારે ભદ્રેશભાઈ ને કહેજો મારી લાડકડી ના વર વેલાયાવજો. મારી લાડકડી માંડવામાં ગીત ગવાતું હોય જાન આવી ન હોય દીકરીને ગીત સંભળાય. માફ કરજો આ મને બહુ આ વાત ગમે છે એટલે લઉં છું. દીકરીની ચિંતા થાય મારા બાપને આબરૂ તો નહીં જાય ને. એ લોકો આવશે તો ખરા ને. કારણ દીકરીને બાપનું ઘર મૂકવાનું દુઃખ તો હોય પણ બીજી આંખમાં ઊંડે ઊંડે પોતાનો નવો જન્મ થઈ રહ્યો છે સાહેબ. એનો પછી ધીરજ ન રહે. બાપની માઠ મેળી ઉપર દીકરી ચડી જાય બધાને જોતી જાઓ પછી એ ત્યારે મર્યાદા છે બારું નીકળાતું નહીં. બાપની માઠ મેળીએ ચડી જાય પછી જોતી જાય મને કોઈ જોતું તો નથી ને.
અને જે દેહમાલી જાન આવવાની હોય હસુભાઈ એની બારી આમ અટખુબડી કરીને આમ દીકરી આમ નેજા માંડીને જોતી હોય એમાં ઓછીતા એની બેનપણી આવી જાય. જો એક મજા છે આ વાતની. એની બેનપણી આવીને ઓછીતા આમ ચોટીઓ ભરે મજાક કરે એટલે ચમકી જાય. કોણ તારો હસીને બધું ભરી જાય એટલે અને પછી મજાક કરે. જાનની રાહ જોતી છે ને? જાનની રાહ જોશો ને? ના ના હું જાનની રાહ નથી જોતી. હાય હાય તો ત્યારે મજાકમાં કહે છે હું જાનની રાહ નથી જોતી પણ જાનનું ટાણું થઈ ગયું. હજી મારો સુડલો લઈને મણિયારો નથી આવ્યો. મણિયારાની રાહ જોઉં છું. તો મણિયારો ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું એ પાયું. ઊંચી રે એ ચડું ને નીચી ઉતરું પાયું હું તો જોઉં રે સાયબો એવી મીઠુડી બોલી વાળો છે મણિયાર. એવી મીઠુડી બોલી વાળો છે મણિયાર. ગીત ઘણા છે પણ છેલ્લે લઈ લઉં સાહેબ, છેલ્લું લઈ લઉં. બધાય ગીતો પ્રસંગો વયા જાય પણ વિદાય ગીત મારી માવું જે ગાતું છે હજી ગાય છે. હાય હાય તો બાપને ખબર હોય, દીકરીને વળાવી હોય એને ખબર હોય. અને આપણી માવું સાહેબ કોઈ પણ વરણની દીકરી ગામડામાં આમ હારે જાતિની ગાડું જ્યાં વળાવતા હોય ત્યારે રસ્તામાં જેટલા ખડકી ડેલા હોય એ બધાય ખુલ્લા હોય અને 18 વરણની બાયુ પોતાના ઓઢણાના છેડા મોઢામાં નાખીને આમાં ઊભી હોય. કરે રે પારેવું માળું મૂકીને આવી નીકળી. આપણા આંગણામાં દીકરી માથે ઓઢણું ઓઢ્યા વગર રમતી હતી. મેલું ઘેલું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમતી હતી. સાહેબ એના વિદાયના ગીત કાળજા ફફડાવી નાખતા છે. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા રાજા અમારથી તમારી જાનને હચવાડી હોય ન હચવાડી હોય, અમારાથી કોઈનો અવિવેક થયો હોય તો અમારી દીકરીને કઈ ન કહેતા હો. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. ભૂલ્યું જો હશે તો એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. એવા ડોલરિયા વર રાજા મારી ભૂલ્યું માફ કરજો. ઓરે ઓ પારે વડા કાલે ઉડી જાજ રે મારી હારું રહી જાને આજ હે મારી હારું રહી જાને આજ ઓલી આંબલી ને પીપળી
જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયાદ હે ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડલી રે ખમ્મા ધણી મારી દીકરીને મીઠુડી ઉજાલી લે મારો હાથ એ ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઊંડી ખમ્મા ધણી તને ખમ્મા ધણી મારી લાડકડીને ઘણી ખમ્મા મારી લાડકડીને ઘણી ખમા મારી લાડકડીને ઘણી ખમા મારી લાડકડીને મતલબ આ વાત હતી સંસ્કારની આંબલીને પીપળી અમે જોશું તારી વાત જે ગામના જાપામાં તું વારા કાઢ વડતી દીમાં દહ દહ વાર તું ગામના વડલાની હેઠે રમીને મોટી થઈ ચાણ ભેગું કરવા આવતી ત્યારે તારા ઈ ચાણ વાળા હાથે તારા મીંડલા બગડતા થાય ત્યારે તું રમતી હતી ઈ બધાયને આંબલીને ને પીપળીને બેયને તારે અમને સ્નેહ છે એટલો જ ગામના પાથરના ઝાડવાને દીકરી આરે સ્નેહ હોય આ આપણા વાહડામ ન હોય બોલીશું વાત બાકી તમારું ભૂરાની જાનમાં અમે ગયા ને તે વિદાય વખતે હું આમ ગાડીમાં હારે જ બેઠેલો ભૂરા હારે ઓલી દીકરી તો બિચારી રડે જ ને કાકાને દાદાને બાપાને બધ ભરી ભરીને રડતી હતી તમારો ભૂરો મળ્યો રોવા ઓય માણે ઓય બાબા અરે મેં તને હું છું રોમા મને કે તારી ભાભી કેટલું રોવે મેં તારી માં હાર જાત ન રોવે મને કે પણ એટલું બધું હું કામ રોવે અરે મેં કીધું ગાંડા હગી માને હગા બાપને મૂકીને હાલી નીકળી રોવે નહીં મને કે મને એટલું જ રોવું આવે જે હગી માને હગા બાપને મેલી દે મને એની નહીં મેલી દે હવે આવા ભરોસા ન હોય એને ન પરણાય જુનાગઢ વયું જવાય એમાં શિવરાત્રી મેળામાં ગયા ને એક બાપુ ઉભડક બેઠા બેઠા સલમ ખેંચતા હતા સલમે પણ બાપુ આપણે જેવા ફરવા જાય ને તે આપણી બધી દાજી સલેમ ઉપર કાઢે तुम संसार इस बात में क्या પણ અમે ક્યાં તારું એક હક પણ તોડવા આવ્યા હતા એમાં બાપુ બરોબર ઉભડક બેઠા બેઠા સલમ ખેંચતા હતા ને એક જણો લાકડી પડે પગમાં પડી ગયો જાય ગિરનારી બાપુ ક્યાં બાત હે બેટા બોલ એ કે બાપુ શિવરાત્રી में पहली बार आया हूं अच्छा हुआ क्या तकलीफ है कि बाबू तकलीफ तो नहीं है लेकिन ऐसा एक मंत्र दे दो कैसा मंत्र तो ऐसा मंत्र दे दो ऐसा मंत्र दे दो वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं तो मैं जो काम कहूं वो काम वो करे मेरा किया माने ऐसा मंत्र दे दो तो बापू ने सलम में पड़ी गई जटाई छूटी गई ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं મૂળ મુદ્દો મારો એટલો મારા બાપ કહેવાનો કે આ બધી સંસ્કારની જરૂર છે ને સંસ્કાર ક્યાંથી આવે છે જનેતાના કોઠામાંથી કે મારી જનની નહૈયામાં એ મારી જનની નહૈયામાં એવી જનની નહૈયામાં પોઢંતા પીધો કસુંબીનો હે મના ઢોળા ધાવણ કેરી ધારાય ધારાય પાનો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ તો એક જ મિનિટ છે સાહેબ એક જ મિનિટ આ કસુંબીનો રંગ આવે ને એટલે બધાને ખબર પડી જાય ભેરવી શું છે એટલે
ડાયરાના જાણકાર હોય ને એને ખબર પડી જાય નંબરિયા ચાલુ થઈ ગયા. પણ એક જ મિનિટ જ્યાં બેઠા છો ત્યાં મેઘાણીને માન આપીને ઝવેરચંદ મેઘાણીની કવિતા બધા ભણવામાં આવી ગઈ છે. એક ખબર ઓલી ચારણ કન્યા કવિતા હતી. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ઘોળી ચારણ કન્યા, હિંગળિયાળી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા. પછી એમાં હાવજ ગરજે ગીરકાંઠાનો કેહરી ગરજે, ઐરાવત્સો હાથી ગરજે. મને આખી આવડે છે પણ મારે ગાવી નથી. એકચ્યુઅલી મારી પાસે જમાઈ નથી ભાઈ. પણ એમાં એક ક્યાં ક્યાં ગરજે, કેવી એની આંખ જબુકે, વાદળ હામી વીજ જબુકે, પણ આખી હું નહીં ગાઉં. મુકલા તું ઘડીક બેટા વગાડતો ને વિપુલ. હા હા તું એ વગાડતો. તું કાલે આવ્યો છો તાર બાપા મારે હાર્યા તો ક્યાંથી અહીંયા આવો એ તો મને ખબર હોય ને. અહીંયા તો અહીંયા આખ્યાન જોવા કોણ જતું કાલે ગયા હતા? કોઈ આખ્યાન વાળા થઈ ગયા ને એ બધા કાલનો ઉજાગરો હોય ત્યાં ન આવ્યા હોય. મને આખ્યાન બહુ આજે રાજા રે બોલાવે વગાડીમાં રહેવા દે, ગાવું નથી, ખાલી વાત કરી. એમાં ક્યાં ક્યાં ગરજે, ઓરો ને આ ઘેરો ગરજે, નદીની ભેખડમાં ગરજે, ગીર કરી કંડિયાઓમાં ગરજે. અને એમાં એક શબ્દ આવતો, કણબીના ખેતરમાં ગરજે. એક ભાઈ મને પૂછ્યું, મને કે મેઘાણી મને કે જ્ઞાતિ વાત કર્યો. કેમ? મને કે 18 વરણ અત્યારે ખેંચ્યું કરે તો કણબીનું ખેતર જ કેમ કીધું? મેં કીધું મેઘાણીએ લખ્યું ને 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષ પેલા તારો આ જ ખેતી કરતા, આપણે તો બીડ ઉભા થા. હાવ હમણાં એક ભાઈ વાણિયાના છોકરાને ઠપાટ મારી. બોલો, વાણિયાના દીકરા કોઈ ભૂલ કરે એને ઠપાટ મારી. બોલો કે એ ભાઈ હું કામ બાપા મારો છો? અમારી ભૂલ હું? બોલો કે તમે તો ભૂલ્યું ન કરો તો અમારે હું ધંધા બેન કરી દેવા. એટલે મેઘાણી છે ને એ રાષ્ટ્રીય શાયર છે. એવી બેની ના કંઠેની તરતા હાલરડામાં ગોળ્યો કસુંબી નો રા. આ બધી ફરમાઈશો આવા વડીલોની હતી. મને 2-3 વાર કીધું કસુંબીનો રંગ લેજો પાકું. અમેરિકામાં મને એક ભાઈ મને કે માયાભાઈ મેઘાણીનો મોસંબીનો રંગ લે. મોસંબી લઈને કીધું કસુંબી. ઓકે એકચ્યુઅલી યાદ ના રહી ને. અમુક તો ફરમાઈ, આ તો આપણા બધા જાણીતા બહાર જાય ને બહુ ફરમાઈશમાં ગોટાળા. લાલદાનભાઈ અમે લેસ્ટરમાં ગયા તો એક ભાઈ આવ્યા, મને કે સારું ગાવ છો, મજા આવે છે. તો મને કે એક મારી ફરમાઈશ લેશો? કઈ? મને કે મોરબીનો રાજા અને નથી ઓલું વાત કઈ? મને કે મોરબીની વાણિયાર મચ્છું પાણી જાય, જીવાજી ઠાકોર છોડા પાવા જાય. છોડા નહીં, મેં કીધું ઘોડા. માપે રે गंधेर में गदम्बर गाजे, हो गिरे अंबर गंधेर में गदम्बर गाजे. आहाडी हांजना अंबर गाजे, जोई लो आहाडी हांजना अंबर गाजे. જીવોજી ઠાકોર ઘોડા પાવા જાય એ તો લોકગીત જ છે, હકીકત ન હોય. હવે નગર શેઠના ઘરેલી અને કામવાળીઓનો પોતે પાણી ભરવા નીકળે, આ ખોટું નથી. અને ઓલો ક્યાં જીવોજી ઠાકોર
એને કોઈ ઘોડા હેરમાં માણસો જ નહીં, પોતે ઘોડા પાવા નીકળી જાય ત્રો ત્રો. હે જેના આંગણામાં રોલ્સ રોય પડી હોય, મર્સિડીઝ પડી હોય, રેન્જ રોવર પડી હોય, ફરારી પડી હોય, એનો માલિક પોતે મારું એ ગાડીને ધોતો હોય, કોઈ બને એવું? જીવોજી ઠાકોર કે ઘોડા પાવા જાય? કદો દેવાની યાદ તમારા બોલાના માર્કેટ હતું. અમુક બહુ ડખા છે પણ સાહેબ ગીતો ગીતો છે. આ મેઘાણી જેવા લખ્યા છે, એક એક પંક્તિ ઉપર એક એક રાત વહી જાય. ધારીએ સાહિત્ય કરવું હોય તો સાહેબ એ આ ગીતો કવિ કાગની એક પણ પંક્તિ તમે સાહેબ લઈ જાઓ એના ગીતની, એક જ પંક્તિ ઉપર આખી રાત બોલી શકાય. કારણ કે વેદનાઓથી, પોતાની પરસુતાઓથી લખાણા છે. ગરવા ગોવાળિયા ન પાવા વાગે, અહીંયા જોઈ લો ગોવાળિયા ગોવાળિયા ન પાવા વાગે. હે જી પાવા વાગે ને હુતી ગોપી જાગે, હોય જી પાવા વાગે ને હુતી ગોપી જાગે. અહાડી હાંજના અંબર ગાજે. અમુક શબ્દ આપણો દેશી હોય તો જ મજા આવે. અહાડી અહાડ 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 ઘુમીએ લુંબીએ અંબર વદાળ દેવણ સોમળિયા મહેલાર મહેલી લાડ ગાલી નીલ જલે ન જલે નળિયા ગાજ અતાજ કરે ધર્મ ઉપર અબ નયા સર ઉબરિયા. અજમલ ન થુતણ કુંવર આલણ સૈતણી રતન ભરિયા મન સૈતણી. અહાડ એમાં સુધારીને ગાવ ને ભૂંડા બહુ લાગી. તાહડા ને તાહડો જ કહેવાય. ફલાણા ભાઈ ને તાહડો આપશે બરાબર, એને સુધારી ત્રાસ ત્રાસ તો આપે જ છે. ખાહડા ને ખાહડો કયો તો બધા, ખાછડું નહીં. ખીહેર ને ખીહેર જ કહેવાય. ખીસર કે દી છે નહીં તો મકર સંક્રાંતિ બોલ તારે સુધારીને બોલવું હોય તો. અછાડી છાંજ અને ભૂંડું લાગે. અહાડી હાંજ ના અંબર ગાજે. આવા ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો રાત. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે શનલે પરમ છતમત અરણે જરણે સદામાં પ્રભાઈ ગતિ તમ ગતિ તમ તમૈકા ભવાની. એવા ભક્તો ના તંબુર થી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબી નો રાત. હે એવી વાલી દિલદારો ની પગની મેંદી પરથી ચૂનો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. દરબાર કર મેર કરે હરિ હર સૂર્યાચાર્ય ચાર્ય દિમાન હર હર ભર્યતિ યુરી હરત ભરે. નીર ખાતરાર રવાર નીર નીર જર નિકટ મુકુટ સિર સવરન મે. अब जा रहे हो जा रहे हो तो आने का वादा करो. हे प्यार के मोड़ पर
मिल गए फिर से मिलने मिलाने का वादा करो ये प्यार थे भाव છે ને પ્રેમથી આપણે બધા મળ્યા મારી મતિ પ્રમાણે આપની સામે મેં મારા કાલા ગેલા શબ્દો આપણે રજૂ કર્યા છે કાંઈ ક્ષતિ રહી ગયો હોય તો વિશાલ દીદથી ક્ષમા કરશો પણ આજ ખૂબ આનંદ આવ્યો ફરી વાર ભદ્રેશભાઈને અને એના આખા પરિવારને કૃષ્ણ પરમાત્માને કહે કે આવા કામ કરે એવી એને પ્રેરણા આપજો અને કાયમને માટે સારા કાર્યો કરતા રહે અને આવા કાર્યમાં ભગવાન એને ખૂબ જશ આપે એવી પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું કારણ કે પ્રોગ્રામ પૂરો નથી કરતો પણ ખાલી વિરામ આપું છું અને વિરામ એવડો ફરીવાર પાછા ન મળીએ એવડા વિરામ સાથે આજના કાર્યક્રમને વિરામ આપું છું અસ્તુ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આભાર